ગાંધીનગરમાં જે પ્રકારે ટાઇફોઇડના કેસ વધી રહ્યા છે એ પ્રકારે મુદ્દો ચર્ચાનો વિષય બને। આ બાબતે વિપક્ષની પાર્ટીઓ દ્વારા સરકારને ઘેરવાનો દરેક રીતે પ્રયાસ કરવામાં આવ્યો છે, કારણ કે લોકોનું સ્વાસ્થ્ય એ પહેલી પ્રાયોરિટી હોય। અત્યારે કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે સરકારે અત્યારે એક પોર્ટલ બનાવવાની જરૂર છે। પોર્ટલમાં જેટલા પણ ટાઇફોઇડના દર્દીઓ છે એમની વિગતો, જે તે ડોક્ટરો અને લેબોરેટરીના રિપોર્ટની વિગતો એ પોર્ટલની અંદર નિયમિતપણે અપલોડ કરવાની। કેમ તો કે સરકાર સુધી આ ટાઇફોઇડના કેટલા લોકો અસરગ્રસ્ત થયા છે એની વિગતો સાચી પહોંચે। એટલે અલ્ટિમેટલી એવું જોવા જઈએ તો શક્તિસિંહ ગોહિલે સરકાર ઉપર પ્રહાર કર્યો છે કે અધિકારીઓ સરકાર સુધી સાચી માહિતી પહોંચાડતા નથી, એટલા માટે આ સ્થિતિ સર્જાઈ રહી છે। હવે શક્તિસિંહ ગોહિલની વાતને સરકાર કેટલી ધ્યાને લેશે એ સરકારને ખબર કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડોક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઇફોઇડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજિયાત પ્રમાણે અપલોડ કરવાનો થાય। અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ટાઇફોઇડગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે। ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે, કારણ કે જો એક કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોઇડના દર્દીઓના વિસ્તારોમાં, પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળશે। જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે।